તલવારોને કાટ લાગે તો ભલે લાગે। 7 ફૂટની કાયા, 80 કિલોનો ભાલો અને 2 તલવાર, એવો હતો રાણો પ્રતાપ। જ્યારે આખું હિન્દુસ્તાન દિલ્હી સલ્તનત સામે ઘૂંટણિયા પડ્યું હતું, ત્યારે એક મર્દ એવો પણ હતો જેણે અકબરની ઊંઘ હરામ કરી નાખી હતી અને કહી દીધું હતું કે માથું વઢાય તો ભલે વઢાય, પણ મેવાડની ટેક તો નહીં છોડું। આ ધરતીના કણે કણમાં એવા શૂરવીરોનું લોહી છે જેણે અકબર સામે ક્યારે માથું નમાવ્યું નથી। મહેલો છોડ્યા, ઘાસની રોટલીઓ ખાધી, પણ સ્વાભિમાન વેચ્યું નથી। એ ઉંમરે તમે રીલ્સ અને ગેમમાં પડ્યા છો ને, એ ઉંમરે રાણાએ 80 કિલોનો ભાલો ઉપાડી અને દુશ્મનોના છક્કા છોડાવી દીધા હતા। યાદ રાખજો, જેનો ઇતિહાસ ગૌરવશાળી હોય એનું ભવિષ્ય ક્યારેય અંધકારમાં ન હોય। મહારાણા પ્રતાપ એ માત્ર એક નામ નથી, પરંતુ સ્વાભિમાનની જ્વાળા છે। 7 ફૂટની કાયા, 80 કિલોનો ભાલો અને 2 તલવાર, દુશ્મન સામે હોય ને તો ઘોડી સમેત ધરબી દે, એવો હતો રાણો પ્રતાપ। મહારાણા પ્રતાપ એટલે માત્ર એક રાજા નહીં, પરંતુ અણનમ સ્વાભિમાનનું પ્રતીક, જેણે શીખવ્યું છે કે તમારા ઈરાદા જો લોખંડી હોય ને તો ગમે તેવો દુશ્મન કેમ ના હોય એને પણ તમારી સામે ઘૂંટણિયા પડવું પડે। એ ઇતિહાસ યાદ રાખજો, જ્યારે સમજૂતીના નામ પર આખું ભારત ગુલામી સ્વીકારી રહ્યું હતું, ત્યારે મેવાડનો એ સિંહ અરવલ્લીની ગુફાઓમાં બેસી અને આઝાદીની શપથ લેતો હતો। મહેલોના મખમલ ઠુકરાવ્યા, પણ માતૃભૂમિની આબરૂ પર આંચ ન આવવા દી। તલવારોને કાટ લાગે તો ભલે લાગે, પરંતુ રાષ્ટ્રભક્તિને ક્યારેક કાટ ન લાગવો જોઈએ। ભારત માતાના વીર સપૂતને લાખો કરોડો વંદન છે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।